નમસ્તે, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત. અને ગણિત વિષયની અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો શીખી રહ્યા છીએ પ્રેક્ટિસ વર્કની અંદર, જેમાં અત્યાર સુધીના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 1 થી લઈને 16 પૂરા કરાવી ચૂક્યા છે, બરાબર છે. અને હવે આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 17, 18, 19, 20 અને 21 આ 5 દાખલાઓનું ખતરનાક રીતે સોલ્યુશન આપણે કરવાના છે. મિત્રો, આ 5 દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. હા, તમને ફરીથી કહું છું, આ 5 દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. થોડાક ટ્રિકી ક્વેશ્ચન છે અને તમને સૌથી પહેલા આકૃતિ બનાવવામાં ઘણી બધી મુશ્કેલી બી આવી શકે એવા દાખલાઓ છે. એટલે આને ખાસ ધ્યાનથી સમજજો અને ત્યાર પછી તમારે આની 2 વાર મિત્રો પ્રેક્ટિસ પણ કરવાની છે. અને ત્યાર પછી તમારે કોમેન્ટમાં કહેવાનું છે આવીને કે સર, અમને દાખલા હવે આવડી ગયા છે, બરાબર છે. ત્યાં સુધી મને ટેન્શન રહેશે. સમજી ગયા ને? તમારે અહીંયાથી દાખલા શીખવાના છે, 2 વાર પ્રેક્ટિસ કરવાની છે. આવડી જાય પછી વિડીયોમાં આવીને કોમેન્ટ નાખવાની છે કે સાહેબ, હવે તમે ચિંતા ના કરો, અમને દાખલા બધા આવડી ગયા છે. કમ્પ્લીટ છે ને? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે મિત્રો. શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 17, બરાબર છે. અહીંયા આગળ જે તમને આપેલું છે તમને ખબર જ છે કે ભાઈ √2 ની કિંમત 1.41 છે, √3 ની કિંમત 1.73 લેવાની છે અને 1/√3 હોય તો 0.58 લેવાના છે. આ બધી વાત તો આપણે આગળના વિડીયોમાં પણ કરેલી જ છે, એટલે તમને ખબર જ છે, એટલે મારે હવે કંઈ કહેવાની જરૂર નથી. ચાલો, બધાને મિત્રો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 17. રકમ શું કહે છે સૌથી પહેલા વાંચીએ અને એના પરથી આપણે આકૃતિ બનાવવાની છે અને ત્યાર પછી દાખલો આપણે ગણવાનો છે. ચાલો ભાઈઓ બહેનો, શું કહે છે તો કે 1.2 મીટર ઊંચાઈવાળા એક છોકરાને સમક્ષિતિજ રેખાથી એટલે કે સીધા રસ્તા પર ઊભો છે, બરાબર છે. 88.2 મીટર ઊંચાઈ પર પવનને કારણે ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. એક છોકરો શાંતિથી ઊભો છે રસ્તા પર આવી રીતે, બરાબર છે. અને છોકરો ઉપર નજર કરે છે આવી રીતે, એટલે છોકરાને 88.2 મીટર ઊંચાઈ પર એની જે જગ્યા છે ને એની આંખોથી જોતો હોય ને, બરાબર છે. તો એની આંખથી લઈને 88.2 મીટર ઊંચાઈ પર એક બલૂન જોઈ રહ્યો છે, બલૂન, બરાબર છે. હવે સિમ્પલ છે મિત્રો કે બલૂન તો એક જગ્યાએ રહેવાનું છે નહીં, બલૂન તો આગળ જવાનું જ છે. છોકરો એક જગ્યાએ ઊભો રહે છે અને છોકરો પહેલા બલૂનને એમ જોવે છે, પછી જેમ જેમ બલૂન દૂર જાય છે તેમ તેમ છોકરો નીચે તરફ જોશે. સિમ્પલ છે ને? સૌથી પહેલા ઉપર જોશે આવી રીતે, બલૂન ઉપર છે, દૂર જશે એટલે છોકરો પછી થોડો નજર આવીતા કરશે. મતલબ કે જ્યારે મિત્રો બલૂન છોકરાથી નજીક હતું ને તો ખૂણો કેવો હતો? મોટો. ખૂણો કેવો હતો એનો? મોટો. પણ જ્યારે બલૂન દૂર જશે તો છોકરાનો ખૂણો કેવો બનશે? જરીક નાનો બનશે. સમજી ગયા ને? આ તમારે સમજવાનું છે મિત્રો. આમાં ઘણા બધા ભૂલ કરે છે કે ભાઈ 60નો ખૂણો કે 30નો ખૂણો આપ્યો હોય તો કયા ખૂણાને આપણે 60 ગણીએ અને કયા ખૂણાને 30 ગણીએ. જો કે આકૃતિ આવડે તો પણ આવડી જશે, ચિંતા નહીં, પણ તમને આવું પણ તો ખબર હોવી જ જોઈએ, બરાબર. તો હવે મિત્રો બલૂન જે પહેલી જગ્યાએ હતું ત્યારથી લઈને બીજી જગ્યાએ જાય છે એ વચ્ચે કેટલું અંતર કાપે છે આપણે શોધવાનું છે. આ વસ્તુ છે ભાઈ, બીજું કઈ છે નહીં. જોજો, હવે આપણે આકૃતિ બનાવીએ છીએ. એક છોકરો છે, બરાબર છે ને? તમને ખબર છે કે છોકરાનું નામ આપણે શું રાખીએ છીએ તો કે જીગો. છોકરો શું છે ભાઈ? છોકરાનું નામ છે જીગો. જોજો મિત્રો, અહીંયા જીગો આવી રીતે ઊભો છે. આ જગ્યાએ ઉપર સમજો કે આ જગ્યાએ બલૂન જઈ રહ્યું છે. અત્યારે આ જગ્યાએ બલૂન જઈ રહ્યું છે. અમુક સમય થાય છે ત્યારે બલૂન એની જગ્યા બદલે છે અને થોડુંક આગળ તરફ ખસે છે, એટલે આ જગ્યાએ પહોંચી ગયું. સમજી ગયા? હવે અહીંથી એક લાઈન દોરી દઈએ, એટલે કે રસ્તો દોરી દઈએ આપણે. આ રસ્તો છે, સીધો એક રસ્તો છે, સમક્ષિતિજ રેખા છે, બરાબર છે. સમક્ષિતિજ રેખા. ઓકે, ચાલો, ડન છે. હવે છોકરો છે મિત્રો પોતાની આંખથી જોવાનો છે, એટલે આપણે ખૂણો ક્યાંથી? ખૂણો આપણે પગથી નહીં બનાવીએ, આપણે ખૂણો બનાવીશું અહીંયા આંખથી પહેલા આને જોવે છે અને ત્યાર પછી એ જ આંખથી એ ભઈલો આને પણ જોવે છે, બરાબર છે. હવે જોજો,
અહીંથી પણ એક લાઈન ઊભી અહીંયા બનશે, એવી રીતે અહીંથી પણ એક લાઈન ઊભી અહીંયા બનશે. ઊંચાઈ મેળવવા માટે કરવું પડે ને ભાઈ લોક. હવે આંખથી બી એક સ્ટ્રેટ લાઈન દોરી દઈએ આપણે, એટલે આપણને વધારે મજા આવે. ક્લિયર? એટલે કંઈક મિત્રો આવી આકૃતિ બનશે, સમજી લેજો. આ કંઈક આવી આકૃતિ બનશે. હવે આપણે ખૂણા ગોઠવવાના છે અને કઈ કઈ વેલ્યુ આપણને આપેલી છે ઉતારી દઈએ છીએ. તો છોકરાની ઊંચાઈ 1.2 મીટર છે, લખી દઈએ ભાઈ. છોકરા તારી ઊંચાઈ કેટલી છે? 1.2 મીટર છે, એટલે 3 ફૂટની આસપાસ હશે. ત્યાર પછી શું કહે છે કે 88.2 મીટર ઊંચાઈ પર ઉડે છે, એટલે આ ઊંચાઈ કેટલી છે? આખી ઊંચાઈ એની 88.2 છે. આખી ઊંચાઈ કેટલી છે? એની 88.2 છે. બરાબર છે. ચલો સૌથી પહેલા નજીક આવે તો ખૂણો કેવો છે આનો? મોટો. એટલે આ ખૂણો છે 60નો, આ ખૂણો છે કેટલો? 60નો, અને આ જે ખૂણો છે કેટલો છે? 30નો છે. બરાબર છે. એક ખૂણો 60નો અને એક ખૂણો કેટલો બને છે? 30નો બને છે. જે નજીક ફુગ્ગો છે, નજીક બલૂન છે એ 60 અને દૂર છે એ 30. હવે મિત્રો આટલી વસ્તુ ખબર છે. હવે આપણે કરીએ કેવી રીતના? સાહેબ આ તો બધું બહુ ખતરનાક લેવલનું છે, અમને ખબર જ નહીં પડતી. ચિંતા ના કરો, આકૃતિ બધાને આવડી ગઈ છે ને, તો હવે ચિંતા નહીં કરવાની. હવે આપણને ખબર નહીં પડતી ને, એનું કારણ એવું છે કે આપણે નામકરણ નથી કરેલું. તો નામકરણ પહેલા કરો ને ભાઈ, તો જલ્દી ખબર પડે આપણને. તો કેચ શરૂઆત કરીએ આપણે. ચલો આને એ કહી દઈએ, ચલો આને એ કહી દઈએ છે, એ કહી દઈએ. આ પોઈન્ટને આપણે બી કહી દઈએ છીએ, આ પોઈન્ટને આપણે સી કહી દઈએ છીએ, આ પોઈન્ટને ડી કહી દઈએ છીએ, આ પોઈન્ટને આપણે ઈ કહી દઈએ છીએ. ખરેખર નીચેના પોઈન્ટને પણ આપણે નામ આપવા જોઈએ, પણ આપણે એક સ્ટેપ ઓછું કરશું. આપણે ડાયરેક્ટ કામ કરશું તો વધારે મજા આવશે. સમજાવું છું. જેમ કે મિત્રો આપણને ખાલી આટલું જ કામ છે. જોજો, અહીંથી આટલું જ કામ છે, અહીંથી આપણે આટલું જ કામ છે. કારણ કે છોકરો આંખથી જોવે છે, એટલે અહીંથી આપણે કશું કામ પડશે નહીં. એટલે આ ભાગનું આપણે કશું જ કામ છે નહીં. તો શું કરશું? આખી ઊંચાઈ કેટલી છે, લંબાઈ કેટલી છે આની બલૂનની જમીનથી લઈને? 88.2. પણ આટલો ભાગ જે છે 1.2 છોકરાની હાઈટ જેટલો ભાગ આપણે આમાંથી ઓછો કરી દેવાનો. એટલે આપણને જે જોઈએ છે ને આ ભાગ એ જ આપણને મળી જશે. સમજી ગયા ને? સમજી ગયા ને? ચલો તો કરીએ હવે. ઊંચાઈ લખી પણ દઈએ કે ભાઈ છોકરાની આંખથી ઊંચાઈ, છોકરાની આંખથી બલૂનની ઊંચાઈ, બલૂનની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ છે 88.2. 88.2 એમાંથી આપણે 1.2 ને ઓછા કરવાના. હવે ઘણા તો આવું કરતા નહીં આવડતું, તો આપણે કરી બતાવીએ. 88.2 માંથી 1.2 ઓછા કરીએ તો 2 માંથી 2 જાય તો 0 વધશે, 8 માંથી 1 જાય તો કેટલા? 7 વધશે, અને અહીંયા 8 ના 8. 88.0 એટલે 87.0 એટલે 87 આપણો જવાબ બનશે. એટલે હવે આપણે 87 મીટરને જ ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે? 87 મીટરને આપણે ધ્યાનમાં લેવાનું છે. અત્યારે એવું હોય તો આપણે થોડુંક આને કટ મારી દઈએ અને અહીં લખી દઈએ આપણે 87. ચાલો આટલી વસ્તુ મળી ગઈ છે. આપણે અહીંથી લઈને આ અંતર શોધવાનું છે, આ આટલું અંતર શોધવાનું છે, પણ ડાયરેક્ટ નહીં મળે. સૌથી પહેલા આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લેવાનું રહેશે મારા ભાઈઓ બહેનો. આ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ તો ત્રિકોણનું નામ શું બનશે? જોજો તો કે ACD ત્રિકોણ. હવે ACD માં હવે ત્રિકોણ ACD માં ખૂણો કેટલો છે? તો ખૂણો છે એનો 30. ખૂણો છે કેટલો? 30. ચલો લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ કરી દઉં છું. તો સામેની બાજુ ખબર છે આપણને, તો પાસેની બાજુ જે આ છે આખી એ આપણે મેળવવાની, એટલે કે AC આપણે મેળવવાના છે. તો tan 30 બરાબર સામેની બાજુ છે CD, સામેની બાજુ કઈ છે? CD, અને પાસેની બાજુ છે AC. તો CD ના છેદમાં AC. tan 30 ની કિંમત બધાને ખબર છે, 1/√3 આવે. બરાબર CD નું માપ આપણને ખબર છે કેટલું? 87, અને AC નું માપ આપણે શોધવાનું છે. તો હવે AC બરાબર, AC ની કિંમત મેળવવું હોય તો આ 87 અને √3 નો ગુણાકાર થઈ જશે. 87
અને √3 ગુણાકાર થઈ જશે. એટલે આખું જે અંતર આપણને મળી ગયું, આખું જે અંતર છે આપણને મળી જાય છે અહીંયા. જોજો અહીંથી લઈને છોકરાની આંખથી લઈને અત્યારે બલૂન ક્યાં પહોંચી ગયો છે, તો આનું અંતર કેટલું છે? 87.3 છે. ડન છે ભાઈ, બધા એને ખબર પડી ગઈ. હવે આપણે આ જે છે એ માઇનસ કરવું પડશે. આ માઇનસ કરશું તો આપણને જવાબ મળશે આનો. ચાલો ફરીથી હવે આપણે ત્રિકોણ આ પકડી લઈએ, ABE ત્રિકોણ પકડી લઈએ છે. હવે ત્રિકોણ ABE માં આ વખતે ખૂણો 60 નો બને છે, એટલે tan 60. ચલો ભાઈઓ બહેનો, હવે આમાં સામેની બાજુ કઈ છે? તો કે આ સામેની બાજુ, પાસેની બાજુ આ રહી. સામેની બાજુ આ કેટલી કહેવાય? 87. પાસેની બાજુ આપણને ખબર નહીં, તો કે EB ના છેદમાં AB કરીએ. EB ના છેદમાં AB મૂકીએ. tan 60 ની કિંમત છે માત્ર √3. EB ની કિંમત 87 અને AB ની કિંમત ખબર નથી. AB ને ઉપર મૂકો, √3 નીચે લાવો, તો AB બરાબર 87 ના છેદમાં √3. 87 ના ભાગલા કરો ને ભાઈ તો કેટલા આવે ખબર છે? 87 એટલે 29 તરી 87 થશે. 29 તરી 87 અને છેદમાં √3. હવે આ તો ભણી ચૂક્યા છે આપણે, √3 થી √3 નો ગુણાકાર તો 3 થઈ જશે. એટલે AB આપણને મળશે કેટલા? 29 √3 મીટર. ચલો જોજો મિત્રો, હવે હા દાખલો મને ખબર છે મોટો થઈ રહ્યો છે, પણ થશે જ દાખલો ભાઈ, મોટો થશે જ. જો જગ્યા બી ઓછી પડી ગઈ આપણને, થોડોક આને સ્પેસ નાનું કરવું પડશે આપણે, બાકી સમય રહેશે નહીં. ચલો થોડુંક હજુ એડજસ્ટમેન્ટ કરવું પડશે આપણે, કારણ કે જગ્યા જ પતી ગઈ છે, હે ને. દાખલો એ લેવલનો મોટો છે કે જગ્યા જ આપણે પૂરી થઈ ગઈ છે. આને બી સેટ કરવું પડશે ને. ચલો થઈ ગયું. હવે જોજો મિત્રો, હવે જોજો આકૃતિ જોજો. હવે અહીંથી લઈને આખું જે માપ છે એ આપણને મળ્યું કેટલું? 87 √3. અને અહીંથી લઈને ખાલી આ માપ મળ્યું આપણને 29 √3. એટલે આખામાંથી આપણે આટલો ભાગ જો ઓછો કરી દઈએ તો આપણને આ જે ભાગ છે મળી જશે. તો લખીએ હવે કે BC બરાબર, એટલે કે BC નું માપ જોઈએ છે ને આપણે, BC બરાબર આખા AC માંથી AB ને કટ કરવાનું. તો લખીએ અહીંયા BC બરાબર આખા AC માંથી આપણે AB ને કટ કરવાનું છે. તો AC ની કિંમત છે 87 √3 અને AB નું માપ છે 29 √3. 87 √3 માંથી 29 √3 ને આપણે ઓછા કરવાના છે. આમાં આપણે કોમન નથી કાઢવાના ભાઈ, કોમન ન નીકળે આની અંદર, બરાબર છે. ગુણાકાર હોય તો કોમન નીકળે, આમાં થોડી કઈ કોમન નીકળશે. એટલે શું કરશું? અહીંયા 87 √3 માંથી 29 ને આપણે માઇનસ કરીએ. 87 માંથી આપણે 29 ને કરો ઓછા, તો 17. એટલે અહીંયા આવશે 8, અહીંયા 7 અને અહીંયા 1 કરે 7 માંથી 5, અહીંયા 58 આવશે. કેટલા આવશે? 58. તો 58 √3 ની કિંમત 1 પોઈન્ટ કેટલા છે ખબર છે બધાને? 1.73 છે. પણ આપણે શું કરીએ છીએ? 173 ના છેદમાં 100 મૂકીએ છીએ. તો 173 ના છેદમાં 100. 173 ગુણ્યા 58 કરવાના છે ભાઈ. 173 ગુણ્યા 58 કરશું એટલે 5 તરી 15, વધી પડી 1, 7 પંચા 35, 36 વધી પડી 3, 5 એકા 5, 6 7 ને 8, 8 તરી 24 વધી પડી 2, 8 છતાં 56, 57, 58 વધી પડી 5, 8 એકા 8, 8 ને 5 13. ગુણાકાર બધાને આવડતો હોવો જોઈએ. ચલો 6 ને 4 10, સોરી 6 ને 4 10 વધી પડી 1, 8 9 ને 10, 134. પણ છેદમાં 100 છે એટલે પોઈન્ટ કરવું પડે, એટલે 100.34 મીટર. આ બંને બલૂન વચ્ચે કેટલું અંતર છે? 100.34 મીટર જેટલું અંતર છે. મિત્રો દાખલો ખૂબ જ મોટો છે, આના તમને માર્ક્સ પણ વધારે જ મળશે, ચિંતા ના કરતા, પણ તમારે આની પ્રેક્ટિસ ખાસ કરવી પડશે.
કઈ વસ્તુ તમારે ક્યાંથી મેળવવાની છે એ તમને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 18 તરફ જઈએ આપણે હવે. તો 7 મીટર ઊંચાઈવાળી ટેકરીની ટોચ પરથી આપણે જોઈએ છે. ટેકરી છે અને ટેકરી પરની ઊંચાઈ કેટલી છે? ટેકરીની ઊંચાઈ કેટલી છે? 7 મીટર છે. તો દોરીએ આપણે. ટેકરી દોરવાની કે જરૂર નથી, લાઈન દોરી દઈએ. આ ટેકરી સમજો અને ઊંચાઈ છે એની 7 મીટર. નિરીક્ષણ કરવામાં આવે તો ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે અને ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ 45 છે. ટોચ એટલે કે ઉપર હશે, તો અહીંથી લઈને સમજો કે આવી રીતે ઉપર જોવામાં આવે 60°ના ખૂણે, તો આ ટાવર સમજી લો, આ એનો બેઝ સમજી લઈએ એટલે કે જમીન, અને અહીંથી આ બીજી લાઈન આપણે કરી દઈએ. તો આ જે ટેકરી છે, આ ટેકરીથી ઉપર જોઈએ તો 60° અને ટેકરીથી આપણે પાયાને છેલ્લે એટલે નીચે જોઈએ તો એ આપણને મળે છે 45°. હવે આ 45, તો આ બે કેટલા આવશે? 45. આપણે આનું જ કામ છે. તો નામકરણ કરીએ હવે. ટાવરની આ જે ટાવર છે, ટાવર એની ઊંચાઈ શોધવાની છે. તો લખી દઈએ આપણે અહીંયા ABCDE. આપણે ઉપર લખી શકીએ કે AB એ ટેકરી છે, AB બરાબર ટેકરી, તો તમને ખ્યાલ પડે. અને CE બરાબર એ ટાવર છે. તો તમને કન્ફ્યુઝન રહે ના કે ભાઈ કોણ ટેકરી અને કોણ ટાવર. આવું પણ તમે કરી શકો છો કરવું હોય તો, બાકી ચાલે. હવે જુઓ મિત્રો, આપણે સૌથી પહેલા શું મેળવી લઈએ તો કે જો અહીંયા એક બાજુ આપણને 7 આપેલી છે, ખૂણો પણ આપેલો છે, તો આની પરથી આપણે આ બાજુ મેળવી શકીએ. એટલે કે આ જે બેઝ છે, આ ટેકરીથી લઈને ટાવર વચ્ચેનું અંતર આપણે શોધી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે એના પર જતા રહીએ. તો tan 45 કયો ખૂણો છે અહીંયા? tan 45. સામેની બાજુ કહેવામાં આવે તો AB અને પાસેની બાજુ પૂછવામાં આવે તો BC. tan 45 કેટલા આવે? 1 જ આવે. 1 બરાબર AB ની કિંમત છે 7 અને BC ની કિંમત આપણે મેળવવાની હતી. તો BC ગુણ્યા 1 કરી દો એટલે BC એકા BC બરાબર 7 મીટર. ચલો ભાઈ, અહીંયા BC આપણને મળી ગયું છે મસ્ત મજાનું 7 મીટર. હવે BC અને AD બંને પણ કેવા છે? સરખા છે. લખી દઈએ BC બરાબર AD. બરાબર ને? આ BC અને AD બંને સરખા છે એટલે હવે આ માપ પરથી આપણને આ માપ પણ મળી જશે. આ બાજુનું માપ પણ આપણને મળી જશે. ખૂણો આપણે 60 મૂકવાનો છે, સામેની બાજુ અને પાછળની બાજુ કરી દઈએ. તો લખી હવે tan 60° બરાબર સામેની બાજુ છે ED અને પાછળની બાજુ છે AD. tan 60 ની કિંમત છે વર્ગમૂળ 3. ED ની કિંમત નથી ખબર આપણને, અને AD ની કિંમત છે કેટલી? 7. અહીંયા 7 ગુણ્યા √3 થશે ગુણાકાર, એટલે ED બરાબર 7√3 મીટર. ચલો ભાઈ, ED મળી ગયા છે. હવે જોજો, હવે મિત્રો અહીંયા જોજો કે આ AB ની કિંમત 7 છે, તો આ પણ કેટલું હશે? 7 હશે. તો અહીંયા 7 નું 7 લખી દઈએ. અને ED આપણને અત્યારે મળ્યા 7√3. સિમ્પલ છે, આટલું મળી ગયું. તો ચલો આની પરથી હવે કામકાજ ચાલુ કરીએ આપણે કે આખું EC બરાબર, એટલે કે ટાવરની ઊંચાઈ બરાબર લખીએ. ટાવરની ઊંચાઈ EC બરાબર 2 માપ લેવાના છે આપણે. એક તો છે CD અને DE. CD પ્લસ DE કાં તો ED. CD બરાબર 7 છે અને ED બરાબર 7√3 છે. તમે લોકો આને કોમન લઈને પણ કરી શકો છો, પણ આપણે કોમન લેવા કરતાં સીધું એક કામ કરી દઈએ ભાઈ, કિંમત મેળવી લઈએ ને. 7√3 ની કિંમત શું આવે? તો 7 અને વર્ગમૂળ 3 એટલે 173/100. 173 સતા કરીએ તો 7 તરી 21 વધી પડી 2, 7 7 49, 49 ને 2 કરો એટલે 51, વધી પડી ફરી 5, 7 એકા 7, 7 ને 5 12, અને છેદમાં 100 છે એટલે 12.11. એટલે આની કિંમત કેટલી આવશે? 12.11 આવશે. 12 ને 7 નો સરવાળો કેટલો આવે? 19, એટલે 19.11 મીટર આપણને મિત્રો ટાવરની ઊંચાઈ મળી જાય છે.
આપણને શું મળી ગયું? ટાવરની ઊંચાઈ બરાબર 19.11. આ દાખલો તો સિમ્પલ લેવલનો ગણી શકાય, આ અઘરો દાખલો ગણી શકાય નહીં, જરાય ના ગણી શકાય. સહેલો દાખલો છે આ. આગળ વધીએ છીએ દાખલા નંબર 19 તરફ. જમીનથી 100 મીટર ઊંચી ટેકરીની ટોચ પરથી, જમીનથી હવે 100 મીટર ઊંચી ટેકરી છે અને ટેકરીની ટોચ પરથી એક પહાડની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે ઉપર જોઈએ છે. ચોખ્ખું લખેલું છે ને કે ટેકરીથી આપણે ઉપર જોઈએ છે, મતલબ કે પહાડ કેવો હશે? ટેકરી કરતા મોટો હશે. અને દેખીતી વસ્તુ છે ભાઈ, ટેકરી નાની હોય તો જ એને ટેકરી કહેવાય અને પહાડ મોટો હોય તો એને પહાડ કહેવાય, હે ને? હા ભાઈ, સિમ્પલ લોજિક વાત છે સાહેબ. આવું જોજો, આ ટેકરી બનાવી દીધી આપણે અને આ બાજુની સાઈડ પર આપણે મોટો પહાડ ઊભો કર્યો, વચ્ચે આપણે જમીન ઊભી કરી દઈએ છીએ. હવે જોજો શું કહે છે કે ઊંચાઈ આની કેટલી છે? 100 મીટર છે. અને અહીંથી જોવામાં આવે અહીં તો આનો જે ઉચ્છેદ કોણ છે એ કેટલો મળે છે આપણને? કેટલો મળે છે ભાઈ? 30° મળે. કેટલો મળે છે આનો ઉચ્છેદ કોણ આપણને? 30° મળે છે. અને ટેકરીના તળિયાથી પહાડની ટોચનો, હવે ટેકરીના તળિયાથી પહાડની ટોચ પર જોઈએ છે તો એ આપણને મળે છે 45°. એ આપણને મળે છે 45°. તો આની પરથી આપણે જે પહાડ છે એ પહાડની ઊંચાઈ શોધવાની થાય છે. A, B, C, D અને E આવા નામકરણ આપણે કરી દઈએ છીએ. બરાબર છે? આપણને ખબર પડે એના માટે લખી પણ શકીએ કે AB શું છે? તો કે AB બરાબર ટેકરી અને CE બરાબર પહાડ છે. આ તમારા જાણકારી માટે છે, બાકી લખવાની કઈ જરૂર એમાં હોતી નથી. ચલો, સૌથી પહેલા મિત્રો કોનો ઉપયોગ કરીએ આપણે અને શું મળે? ઉપયોગ કોનો કરીએ અને શું મળે? તો જોજો, મને ખબર છે, એક માપ ખબર છે મને કે AB નું માપ અહીંયા 100 આપેલું છે, બરાબર છે? તો આ માપ પણ કેટલું હશે? આ કેટલું હશે આ માપ બી? તો કે 100 હશે. આ માપ 100, તો આ માપ પણ કેટલું હશે? 100 હશે. હવે સમજો મિત્રો, એકચ્યુઅલમાં આ માપ 100 છે, પણ આપણે જો આખો ત્રિકોણ લેવા જઈએ, આખો ત્રિકોણ, તો મેળ ના પડે, કારણ કે આ માપ તો ખબર જ નહીં આપણને. બરાબર છે ને? આ માપ આપણને જરાય ખબર છે નહીં. તો હવે શું કરીએ આપણે? કન્ફ્યુઝ થઈ ગયા છે ફૂલે ફૂલ. ચલો, હવે જવાનું કઈ જગ્યાએથી? જો આ 30 લેવા જઈએ આપણે તો આના માટે આ માપે ખબર નથી, આ માપે ખબર નથી. સાહેબ હવે શું કરીએ? અમે કંઈ ખબર નથી પડતી અમને. તો મિત્રો ચિંતા નહીં કરવાની. જોજો, કંઈ આપણે આઈડિયા લગાવીએ છીએ, કંઈક આપણે આઈડિયા કરીએ. અહીંયા ધારો કે આ જે ડિસ્ટન્સ છે ને, ડિસ્ટન્સ એને આપણે D માની લઈએ. શું માની લઈએ આપણે? આને D માની લઈએ છીએ. સમજો, D માની લઈએ છીએ. આ માપ આપણું કેટલું છે? 100 છે. અને આને આપણે X માની લઈએ છીએ. બધું અત્યારે માનવાનું જ છે આપણે, બરાબર છે? ધારવાનું જ છે. જોજો, ડિસ્ટન્સને શું માની લઈએ છીએ આપણે? D માની લઈએ છીએ. આ માપ તો 100 છે જ, અને ઉપરનું જે છે આપણે X, છેલ્લે આપણે X + 100 કરશું એટલે આપણને આખું માપ મળી જશે. તો ચલો કરીએ છીએ હવે આપણે. સૌથી પહેલા 45 નો ઉપયોગ કરીએ. tan 45 બરાબર tan 45° બરાબર સામેની બાજુ એટલે આખી આવશે EC કાં તો CE અને એના છેદમાં આવશે BC. tan 45 કેટલા આવે પહેલા? તો tan 45 આવે આપણું 1 આવે, તો 1 બરાબર CE નું માપ છે X + 100. CE નું માપ શું આવશે? X + 100 અને BC નું માપ છે અહીંયા D. D ને અહીંયા જવા દઈએ આપણે, તો D એકા D બરાબર X + 100. ચલો, એટલે આપણને નીચેનું ડિસ્ટન્સ તો મળી ગયું. કેટલું છે? તો કે X + 100 જેટલું છે. લખી દઈએ, લખી પણ દઈએ. ચલો, અહીંયા D આ માપ કેટલું છે? X + 100 છે. તો લખવાની જરૂર નથી, ચાલશે, જગ્યા નહીં એટલા માટે રવા દઈએ છીએ. સમજી લો, નીચેનું જે આખું જે માપ છે કેટલું મળી ગયું આપણને? X + 100 મળી ગયું. હવે મિત્રો આ માપ આપણું X + 100 હોય તો આ માપ પણ કેટલું હોય આપણું? X + 100 જ હોય. હવે આ માપ મળી ગયું છે તો એના પરથી આપણને આ માપ પણ ઇઝીલી મળી જાય કે ના મળી જાય? તો મળી જ જાય ને સાહેબ. તો ચલો લખીએ હવે. tan 30 બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ચાલો ભાઈ, ચલો ચલો ચલો, ગાડી આપણી મસ્ત મજાની ભાગી રહી છે. tan 30 બરાબર સામેની બાજુમાં કોણ છે? ED છે. ED અને પાસેની બાજુમાં AD છે. tan 30 ની કિંમત લખો ચાલો. તો 1/√3. ED ની કિંમત કેટલી છે ભાઈઓ? X છે.
અને એડીની કિંમત કેટલી તો કે x પ્લસ 10 છે, હે ને. ડીની કિંમત જે છે આ ડી, તો આ પણ ડી જ કહેવાય. હવે કરવાનું છે આપણે કંઈ નહીં, ક્રોસ ગુણાકાર ઠપકારીએ છીએ, ક્રોસ ગુણાકાર કરીએ છીએ. અને ક્રોસ ગુણાકાર કરવા કરતાં આપણે એક કામ કરીએ તો વધારે મજા આવે. અને શું ખબર છે, વધારે મજા એમાં આવે કે આપણને ખબર જ છે કે 1/√3 એટલે શું કહેવાય. 1/√3 એટલે શું કહેવાય તો કે 0.58 કહેવાય છે. ડાયરેક્ટ મૂકો ને ભાઈ, એને ડાયરેક્ટ જ મૂકીએ. 0.58 બરાબર x, અને નીચે આવશે x પ્લસ 100. આ કિંમત ઉપર ગુણાકાર થઈ જાય તો 0.58 ગુણ્યા x એટલે 0.58x પ્લસ 0.58 ગુણ્યા 100, તો 0.58 ગુણ્યા 100 કરો તો કેટલા આવે, 58 આવશે. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. હા, બધું બરાબર જ છે ને? ઓકે. ત્યાર પછી આ બાજુ વચ્ચે ખાલી હવે x, આ x ને આપણે આ બાજુ લઈ આવીએ છીએ, આને આ બાજુ લઈ જઈએ છીએ તો 0.58x, આ x ને આ બાજુ લઈ આવો તો -x, અને આ 58 ને પાછા જાઓ તો -58 થશે. આપણે આવું બી કરી શકીએ, કરવું હોય તો વધારે ઇઝી એ પડશે ને. આને બાજુ જવા દઈએ, 58 ને અહીં જ રાખો, કશું ના કરશો એને, બરાબર x, અને 0.58 છે એને માઇનસ કરીને આ બાજુ નાખો તો -0.58x થશે. માઇનસ કરીએ હવે તો 1 માંથી 0.58 કાપો તો કેટલા વધે, 1 માંથી 0.58 કાપો તો કેટલા વધે બોલો તો 0.42 વધશે. બરાબર છે, 0.42 વધશે, 0.42 અહીંયા x, તો 58/0.42 બરાબર x. ગણતરી મિત્રો થોડીક મોટી છે અને પણ તમારે કરવી જ પડશે, બીજો કોઈ રસ્તો જ નથી, કરવી જ પડશે ભાઈઓ. તો 58/42 છેદમાં 100 આવશે એટલે ઉપર 100 કરી દઈએ આપણે. હવે કઈ નહીં, કાપાકૂપી કરવાની છે આપણે, બીજું કંઈ નથી કરવાનું. તો 58 એટલે 29 અને અહીંયા 21, 29 ગુણ્યા 100 ભાગ્યા 21 એટલે 2900 ભાગ્યા 21 આપણે કરીશું. જગ્યા પતી ગઈ છે ભાઈ, જોજો આટલા દાખલા મોટા મોટા છે કે જગ્યા જ પૂરી થઈ જાય છે. થોડું સ્મોલ કરીને આપણે સેટ કરીએ. ઓકે, ચલો 2900 ભાગ્યા 21 કરીએ. હવે કેટલા આવે છે, 2900 ભાગ્યા 21, 21 એકા 21 આવશે, 8 વધશે 0, 21 તરી 63 એટલે અહીંયા 7 વધશે અને અહીંયા 1 વધશે, 0 કરીએ. 21 ના ઘડિયામાં 170 એટલે 21 નવા કરી જોઈએ. 21 નવા, 9 9 9 2 18 વધી જશે. 21 8 કરીએ, 8 1 8 8 16, ઓકે. 168, 138. આગળ જવાની કંઈ જરૂર નથી, આપણે લમસમ આન્સર જોઈએ છે એટલે 138 મળે છે. કેટલું મળે છે અહીંયા, 138 આપણને મળી ગયા x. x બરાબર 138. હવે જોજો મિત્રો, આખું જે માપ છે એ કેટલું છે, x પણ જ કહેવાય અને 100 નું પ્લસ કરવું પડે ને, તો x પ્લસ 100 કરીએ આપણે. આખું જે માપ છે x પ્લસ 100 છે, તો x ની કિંમત 138 પ્લસ 100 આપણે કરવા જઈએ તો 238 આપણો જવાબ થશે. 238 મીટર એ જે ટેક પહાડ છે એની ઊંચાઈ આપણને મળી જાય છે. કમ્પ્લીટ છે મિત્રો. ચાલો દાખલો ખાસ એકવાર હજી તમે જોઈ લેજો અને પ્રેક્ટિસ તમારે કરી લેવાની છે. ખબર નહીં પડે તો ચિંતા ના કરતા મને કોમેન્ટ કરજો, આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું દાખલાઓ માટે. તમે કહેશો ને કે સર દાખલો અમને આ 5માંથી આ વધારે અઘરો પડ્યો છે, તો એ દાખલા માટે આપણે હજી ટાઈમ આપીશું તમને, અને ફરી તમને સમજાવીને, તમને ફરીથી બીજી રીતે સમજાવીને તમારા માટે ઇઝી આપણે કામ કરી દઈશું. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 20 તરફ. એક ટેકરીના તળિયેથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 અને ટાવરના તળિયેથી ટેકરીની ટોચનો ઉચ્છેદ કોણ 60 માલુમ પડે છે. આ કેવું છે જોજો. એવું કહે છે કે ટાવરના જે ટોચ છે એ અને ટેકરીની જે ઊંડાઈ છે એટલે કે પાયો છે એ બંને ભેગા થાય છે, અને આ બાજુ આ બંને ભેગા થાય છે. બરાબર છે. તો એવું છે મિત્રો કે આપણને સૌથી પહેલા ખબર એ હોવી જોઈએ કે આમાં ટાવર મોટો છે કે ટેકરી મોટી છે. તો ખબર કેવી રીતે પડે, તો જે ખૂણો મોટો હોય ને એની સામેની બાજુ મોટી હોય. આ એક નિયમ છે.
જે ખૂણો કેવો હોય, મોટો હોય, એની સામેની બાજુ મોટી હોય. તો આપણે એક કામ કરી શકીએ કે એક ભાગ મોટો કરીએ અને એક ભાગ નાનો કરીએ. જો આપણે ખબર પડશે ત્યારે એક ભાગ આપણે નાનો કરીએ, બરાબર છે. હવે બંનેને આપણે જોડી દઈએ છીએ. હવે આમાંથી ટેકરી કોણ છે અને ટાવર કોણ છે આપણને ખબર નથી, પણ એવું કહે છે કે ભાઈ એક ટોચથી આનો પાયો અને જોજો આની ટોચથી આનો પાયો અને આની ટોચથી આનો પાયો, કંઈક આકૃતિ આવી આપણને બનાવવા માટે કહે છે, બરાબર. મને એટલું ખબર પડી. જો ટેકરીના તળિયેથી ટાવરની ટોચ અને ટાવરના તળિયેથી ટેકરીની ટોચ, એટલે કે બંને ક્રોસ કરે છે. હવે આપણને ખબર પડશે કે જો કયો ખૂણો નાનો કહેવાય, તો કે જો આ ખૂણો કહેવાય નાનો, એટલે આ 30° છે, અને આ ખૂણો કહેવાય મોટો, એટલે આ 60° છે. ખૂણા ખબર પડી ગયા આપણને 60. હવે શું કહે છે મિત્રો કે ટેકરીના તળિયેથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. ટેકરીના તળિયેથી ટાવરનો ઉચ્છેદ કોણ જે છે, બરાબર છે, એ 30 છે. અને ટાવરના તળિયેથી ટેકરીનો ઉચ્છેદ કોણ 60 છે. ટાવરના તળિયેથી, બરાબર છે, ટાવરના તળિયેથી આ જે છે એ કેટલો છે, 60 માલુમ પડે છે. મતલબ કે આ ટાવર છે ને આ ટેકરી છે, બીજું કઈ છે નહીં. તો બસ આની પરથી હવે ગણતરી કરીએ આપણે, બરાબર છે. ટાવરની ઊંચાઈ 50 મીટર છે, એટલે આ ટાવર છે કેટલો છે, 50 મીટરનો છે. તો હવે આ ટેકરી કેટલી છે આપણે ગોતવાની રહી. A, B, C અને D નામકરણ આપણે કરી દઈએ છીએ. જોજો સૌથી પહેલા આપણે આનો ઉપયોગ કરીએ, કારણ કે આ દિશા ખબર છે આપણને, AB ખબર છે. AB પરથી આપણને CB, BC ઇઝીલી મળી જશે. તો લખીએ tan 60 બરાબર સામેની બાજુ છે, એક જ મિનિટ, tan 30 આવશે, માફ કરજો, tan 30 બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. tan 30 ની કિંમત છે 1/√3. AB ની કિંમત છે 50 અને BC ખબર નથી. તો BC બરાબર 50 અને √3 નો કરવું પડશે ગુણાકાર, એટલે 50√3 મીટર. લખી દઈએ અહીંયા 50√3. હવે મિત્રો આ જે માપ છે, આ માપ પરથી આપણને આ જે માપ છે ટેકરી, એ પણ આપણને મળી જ જવાની છે, બરાબર છે. એમાં ફરીથી આપણે 60 લેવાનું છે. હવે તો હવે tan 60 બરાબર સામેની બાજુ એટલે આ કહેવાય CD ના છેદમાં BC. tan 60 એટલે શું કહેવાય, √3 કહેવાય. CD કેટલા છે, 50√3 અને BC જે આપણે, અહીંયા આપણને CD નથી ખબર ને, એ મેળવવાનું છે, અને BC ની કિંમત છે 50√3. હવે CD મેળવવું હોય આપણે તો આનો અને આનો કરવું પડે ગુણાકાર, નિયમ જ છે ક્રોસ ગુણાકારનો. એટલે CD બરાબર 50√3 ગુણ્યા √3. તો 50 ગુણ્યા √3 તો કેટલા આવે, 3 થઈ જાય, અને 50 ગુણ્યા 3 કરો તો 150 થાય. એટલે મિત્રો ટેકરીની ઊંચાઈ કેટલી આવશે, 150 મીટર, બરાબર છે. તમારે ખાસ મિત્રો આકૃતિમાં ધ્યાન રાખવાનું છે, આકૃતિમાં જે ખૂણો મોટો તેની સામેની બાજુ મોટી, આ તમને ખબર હોવી જોઈએ, બીજું કંઈ નહીં, બરાબર છે. ચલો આગળ દાખલા નંબર હવે 21 પર કૂદકો મારીએ છીએ. શું કહે છે તો કે 1.5 મીટર ઊંચાઈવાળી છોકરીની આંખથી દોરી દઈએ. સૌથી પહેલા છોકરી દોરી દઈએ. જોજો હે ને, આ છોકરી સમજી લેજો. ઊંચાઈ કેટલી છે આની, તો કે ઊંચાઈ આની 1.5 મીટર છે. છોકરીની આંખથી 28.5 મીટર દૂર આવેલ 30 મીટર ઊંચાઈવાળા ટાવર, આ ટાવર અહીંથી હશે, ટાવરની અહીંથી આ દોરી દઈએ આપણે. તો અહીંથી ઉચ્છેદ કોણનું માપ કેટલું છે, આ માપ કેટલું છે, ખૂણો કેટલો છે, આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર છે. આની ઊંચાઈ કેટલી છે મિત્રો, તો કે આની ઊંચાઈ છે 30 અને આ જે લંબાઈ છે એની કેટલી છે, 28.5 મીટર છે. તો ખૂણો કેટલો બને છે મિત્રો, એ ખૂણો આપણે શોધવાનો છે. તો ત્રિકોણ બનશે કેવી રીતે, ત્રિકોણ અહીંથી લઈને આટલો જ બનશે, બરાબર છે. અહીંથી આખું 30 છે
30માંથી આપણે આની જે લંબાઈ 1.5 છે આપણે ઓછી કરવી પડે, એટલે ખરેખર શું કરીએ આપણે A B C અને D અહીંયા કરી દઈએ. તો આખું જે AD છે, આખું AD બરાબર 30 છે, પણ આપણને ખાલી AB જ જોઈએ છે, એટલે AB બરાબર આપણે શું કરવું પડે તો કે AB બરાબર આખા AD માંથી આ BD ને માઇનસ કરવા પડે. તો AD ની કિંમત 30 અને BD ની કિંમત 1.5 છે, તો 28.5 આપણને મળશે. કેટલા મળશે? 28.5. 28.5. હવે શું કરવું પડશે તો કે ભાઈ જો હવે આપણને સામેની બાજુ મળી ગઈ અને પાસેની બાજુ પણ ખબર છે, તો સૂત્ર કયું મૂકવું પડે? tan થીટાનું. તો લખીએ કે tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB છે અને પાસેની બાજુ એટલે BC છે. ચલો, તો tan થીટા બરાબર AB નું માપ છે 28.5 જે અત્યારે આપણને મળ્યું, અને BC નું માપ પણ છે 28.5. તો ઉપર નીચે સરખી સંખ્યા હોય તો ઉડી જાય, બધા જાણો છો આપણે. તો tan થીટા બરાબર શું આવશે? અહીંયા 1 આવશે. અને tan થીટાની કિંમત 1 ક્યારે મળે છે? જ્યારે tan 45 હોય. tan કયો ખૂણો હોય? 45 નો ખૂણો હોય તો આપણને 1 મળે છે. એટલે ખૂણો કયો બનશે આપણો? ખૂણો બનશે આપણો 45°. ડન છે. આ જે ખૂણો પૂછેલો કેટલો બનશે આપણો? 45° બની જશે. ચલો આગળ. ઓકે, દાખલા જે અત્યારે 17, 18, 19, 20 અને 21 જે હતા એ આપણે અત્યારે આ વિડીયોમાં મિત્રો પૂરા કરાવેલા છે. તમને વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને દાખલામાંથી કોઈક હજુ ખબર ના પડી હોય તો મને કોમેન્ટ કરજો. આપણે મિત્રો એના માટે સ્પેશિયલ પણ વિડીયો બનાવીને તમને સમજાવવા માટે તૈયાર છે. પણ તમારા સમજણમાં આવી જવું જોઈએ, તમને એક્ઝામમાં હેલ્પફુલ થવું જોઈએ. આ એકમાત્ર મારો ઉદ્દેશ્ય છે. વિડીયો મિત્રો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો નચિકેત સ્ટડી ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં બીજા દાખલાઓ સાથે.